નમસ્કાર. ચાલો આજે એક સવાલ પર વિચારીએ. સંબંધોને ટકાવી રાખવા માટે કઈ યાદો સાચવી રાખવી જોઈએ અને કઈ વાતો ભૂલી જવી જોઈએ? આ એક મોટો સવાલ છે, ખરું ને? સારું, આનો જવાબ આપણને એક બહુ જ સુંદર વાર્તામાંથી મળશે. એક એવી વાર્તા જે આપણને મિત્રતા, કૃતજ્ઞતા અને માફી આ બધાનો સાચો અર્થ સમજાવશે. જ્યારે કોઈ મિત્ર આપણા માટે કંઈક બહુ જ સરસ કરે, તો એ વાત આપણે કેવી રીતે યાદ રાખીએ છીએ? અને એ જ મિત્ર જ્યારે આપણું દિલ દુભાવે ત્યારે આપણે એ યાદોનું શું કરીએ છીએ? કઈ વાતને ભૂલી જવી અને કઈ યાદને દિલમાં હંમેશ માટે સાચવી રાખવી? આખી વાર્તાનો જે સાર છે ને, એ બસ આ જ સવાલોના જવાબમાં છુપાયેલો છે. તો ચાલો વાર્તા શરૂ કરીએ. વાત છે બે પાકા દોસ્તોની, રઘુ અને માધવ. એમની મિત્રતા એટલી ગાઢ હતી, પણ જિંદગી એ તો દરેક સંબંધની પરીક્ષા લે જ છે. તો ચાલો જોઈએ એમની મિત્રતા આ કસોટીમાંથી કેવી રીતે પસાર થાય છે. આ રઘુ અને માધવ, અરે એમની દોસ્તીની તો આખું ગામ મિસાલ આપતું હતું. જાણે એક જ સિક્કાની બે બાજુઓ, દરેક સુખ દુઃખમાં હંમેશા એકબીજાની સાથે. સાચું કહું તો એમની મિત્રતા ખરેખર અતૂટ લાગતી હતી. પણ કહેવાય છે ને કે દરેક સંબંધમાં તડકા છાંયડા તો આવે જ. અને બસ એવું જ થયું. એક દિવસ એક સાવ નાનકડી વાત એટલી બધી વણસી ગઈ કે બંને વચ્ચે જોરદાર દલીલ થઈ ગઈ અને એમની વર્ષોની ગાઢ મિત્રતામાં જાણે અચાનક એક તિરાડ પડી ગઈ. જુઓ, ગુસ્સો ઘણીવાર આપણી સમજશક્તિ છીનવી લે છે, ખરું ને? બસ એ જ થયું. એ જ ગુસ્સાની ક્ષણમાં રઘુએ પોતાનો કાબૂ ગુમાવી દીધો અને પોતાના જ જીગરી દોસ્ત માધવને એક થપ્પડ મારી દીધી. વિચારો તો ખરા, માધવ માટે શારીરિક ઈજા કરતાં પણ પોતાના મિત્રના આ વર્તનનો આઘાત કેટલો અસહ્ય હશે. પણ હવે માધવે જે કર્યું ને, એ ખરેખર બહુ વિચારવા જેવું છે. એણે સામે ગુસ્સો ન કર્યો, ઝઘડો ન કર્યો. એના બદલે એકદમ શાંતિથી નજીકમાં જે રેતી હતી એના પર આ શબ્દો લખ્યા. જાણે એ કહેવા માંગતો હોય કે આ દુઃખ કાયમી નથી. એણે આ દુઃખને પોતાના મન પર નહીં પણ રેતી પર ઉતારી દીધું. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. કહેવાય છે ને કે મિત્રતાની સાચી પરખ તો મુશ્કેલીના સમય જ થાય છે. થોડા સમય પછી કુદરતે ફરીથી એમના સંબંધને કસોટી પર મૂક્યો, પણ આ વખતે પરિસ્થિતિ સાવ અલગ હતી. થોડા સમય પછીની વાત છે. બંને મિત્રો એક તળાવમાં નહાવા ગયા અને ત્યાં અચાનક જ માધવનો પગ લપસ્યો અને એ ડૂબવા લાગ્યો. એ વખતે રઘુએ પેલી જૂની કડવાશ, પેલો ઝઘડો બધું જ ભૂલીને એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર સીધી જ પાણીમાં છલાંગ લગાવી અને પોતાના મિત્રનો જીવ બચાવી લીધો. અને જ્યારે માધવ ભાનમાં આવ્યો ત્યારે એણે શું કર્યું ખબર છે? આ વખતે એણે એક પથ્થર લીધો અને તેના પર આ શબ્દો કૂતર્યા. અહીંયા ખાસ ધ્યાન આપવા જેવી વાત છે. દુઃખને રેતી પર લખ્યું અને ઉપકારને સીધો પથ્થર પર કોતર્યો. બસ આ જ તો આખી વાર્તાનો મુખ્ય સવાલ છે. માધવના આ બે અલગ અલગ કામ પાછળનું કારણ શું હોઈ શકે? એક જ મિત્ર એકવાર દુઃખ આપે છે, બીજી વાર જીવ બચાવે છે. તો શા માટે આ બંને કામોને આટલી અલગ રીતે યાદ રાખવામાં આવ્યા? માધવના આ કામ પાછળ એક બહુ જ ઊંડો બોધપાઠ છુપાયેલો છે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે એણે પોતાના દુઃખને રેતીમાં કેમ લખ્યું. એનું આ કામ માફીની તાકાત વિશે શું કહે છે? જુઓ, દુઃખને રેતીમાં લખવું એ એક પ્રકારનું પ્રતીક છે. એનો સીધો અર્થ એ છે કે આપણે એ કડવા અનુભવને ભૂલી જવા માંગીએ છીએ. કેમ? કારણ કે રેતી પર લખેલું લખાણ એ કાયમી નથી હોતું. ક્ષમાનો એક પવન આવે અને બધું સહેલાઈથી ભૂસાઈ જાય છે. રેતીમાં લખવું એ ખરેખર એક બહુ શક્તિશાળી કામ છે. એનો અર્થ એ છે કે હા, દુઃખ થયું છે, એ વાત સ્વીકારીએ, પણ એ દુઃખને આપણા મન પર કાયમ માટે કબજો કરવા દેતા નથી. જેમ પવન રેતી પર લખેલું બધું ભૂસી નાખે છે ને, બસ એ જ રીતે માફીની ભાવના એ દુઃખને આપણા મનમાંથી સાફ કરી દે છે. સારું, તો જો દુઃખને ભૂલી જવાનું છે તો પછી યાદ શું રાખવાનું? હવે આપણે વાર્તાના બીજા અને કદાચ સૌથી શક્તિશાળી ભાગને સમજીએ. કોઈના સારા કામને પથ્થરમાં કોતરવાનો અર્થ શું થાય છે? હવે એ સિક્કાની બીજી બાજુ જોઈએ. જ્યારે કોઈ આપણી સાથે કંઈક સારું કરે છે ત્યારે એને પથ્થર પર કોતરવું જોઈએ. કેમ કે પથ્થર પર કોતરેલું લખાણ તો કાયમી હોય છે, એ ભૂંસાતું નથી. આ છે કૃતજ્ઞતાનું પ્રતીક. એ આપણને યાદ અપાવે છે કે સારા કામોને તો હંમેશા માટે હૃદયમાં સાચવી રાખવા જોઈએ. કોઈના સારા કામોને યાદ રાખવા
એ સંબંધોને મજબૂત બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે કોઈની ભલાઈને આમ પથ્થર પર કોતરીએ છીએ ને, ત્યારે આપણે એ યાદને આપણી મિત્રતાનો પાયો બનાવી દઈએ છીએ. એ આપણને વારંવાર યાદ અપાવે છે કે કોઈપણ સંબંધમાં ખરાબ ક્ષણો કરતાં સારી ક્ષણો વધુ મહત્વની હોય છે. અને બસ અહીં જ આખી વાર્તાનો સાચો સાર છુપાયેલો છે. જ્યારે રઘુએ માધવને પૂછ્યું કે ભાઈ તે આવું કેમ કર્યું, ત્યારે માધવે જે જવાબ આપ્યો ને, એમાં સંબંધોને જાળવી રાખવાનું સંપૂર્ણ જ્ઞાન સમાયેલું હતું. તો રઘુ અને માધવની આ વાર્તા ખાલી એક વાર્તા નથી રહી જતી, પણ આપણા બધા માટે એક માર્ગદર્શિકા બની જાય છે. તો ચાલો હવે એ જોઈએ કે આ બોધપાઠને આપણે આપણા પોતાના સંબંધોમાં કેવી રીતે લાગુ કરી શકીએ. આના માટે એક સરળ પણ શક્તિશાળી ફ્રેમવર્ક છે. પહેલું પગલું, દુઃખને સ્વીકારો. એની અવગણના ન કરો, પણ એને રેતીમાં લખીને જવા દો. બીજું, સારા કામોને પથ્થર પર કોતરીને યાદ રાખો. અને પછી આ કૃતજ્ઞતાને જ આપણા સંબંધોનો પાયો બનાવો. જો આમ કરીશું તો સંબંધો ચોક્કસપણે વધુ મજબૂત અને ગાઢ બનશે. ટૂંકમાં આખી વાત પસંદગીની છે. કઈ યાદોને પકડી રાખવી અને કઈ યાદોને જવા દેવી, એ નિર્ણય આપણા જ હાથમાં છે. અને આપણી આ જ પસંદગી નક્કી કરે છે કે આપણા સંબંધોનું ભવિષ્ય કેવું હશે. તો ચાલો આજના આ વિશ્લેષણના અંતે આપણે સૌ આપણી જાતને એક સવાલ પૂછીએ. આપણા જીવનમાં એવી કઈ વાતો છે જેને રેતીમાં લખી દેવાની જરૂર છે, અને એવી કઈ યાદો છે જે ખરેખર પથ્થર પર કોતરવાને લાયક છે? કારણ કે આ એક નાનકડી પસંદગી જ આપણા સંબંધોને હંમેશા માટે સુંદર બનાવી શકે છે.